शंकराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। मंदिर है मंदिर है मंदिर है घर ये हमारा, मंदिर है घर ये हमारा। उतना ही पावन उतना ही सुंदर, उतना ही पावन उतना ही सुंदर, उतना ही प्यारा प्यारा। मंदिर है घर ये हमारा, मंदिर है घर ये हमारा। द्वार पे स्वस्तिक मंगल चिन्ह बना है, आंगन में तुलसी तुलसी तले दिया है। इस मंदिर में लक्ष्मी नारायण, इस मंदिर में लक्ष्मी नारायण करते हैं उजियारा। ओ मंदिर है मंदिर है मंदिर है घर ये हमारा। से ओ भाइयों बेनी माँ बाप ती मोटू आ दुनिया में कोई नहीं। ओ माता पिता ती मोटू आ दुनिया में कोई नहीं। हो आज पूजा से
ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી ઓ માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી દુઃખના તડકામાં સુખની છાય છે પગ પડ પાછા તો એ જ પૂરે હામ છે હો દુઃખના તડકામાં સુખની છાય છે પગ પડ પાછા તો એ જ પૂરે હામ છે કદી ના ડુબાવીએ કદી ના ડુબાવીએ હૈયું એમનું કદી ના ડુબાવીએ હૈયું એમનું ઓ ભાઈઓ બેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી હો માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી મળે આશીષ જેને બેડો એનો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે હો મળે આશીષ જેને બેડો એનો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે વેદ પુરાણે પુરાણે આ કીધું છે દાદા ગણેશે સિદ્ધ કર્યું છે ઓ ભાઈઓ બેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી ઓ માતા પિતાથી મોટું આ જગમાં રે કોઈ નથી એ નવગણ મુદવા કે મા બાપથી મોટું રે કોઈ નથી મળે આશીષ જેને બેડો એનો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે
હાલ 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 હમણે જબરજસ્ત ઉજવાઈ ગયું. એ જ ભગવાન રામ ગ્રંથ જે છે તો ત્યાં અયોધ્યામાં એ જ વપરાય છે ને અહીંયા આપણે એ જ વપરાય છે. પણ આના પારંગત અને પ્રખર વક્તા એ પણ છે. એટલે બહુ એમના પગલા મારે જય શ્રી રામ. સરસ. મને દીકરા ઘોડે તારાબાઈ આ ડિસ્ટ્રિક્ટમાં જ્યાં જ્યાં મારી કથા હોય ખૂબ એમના આશીર્વાદ મને મળ્યા છે. હા પોથીજીને દરરોજ ભગવાન આપ્યું હોય તો પોથીજીનું એક ફળ આપણે અર્પણ કરવું પડતું હોય છે. પણ આજ આવી જ ગયું છે. મગાઈ લીધું તો બહુ સારું. પોથીજીને એક ફળ દરરોજ જેની પાસે હોય આ બસ એક બે ત્યાં ઉપર જ નહીં. જે તમે પોથીજીને ફળ આપો છો એ પોથીજી તમને ફળ આપે. આનો નીતિ નિયમ છે અને તો જ આ બધા આપણે હું તમે જગતમાં કથા કહેતા હોય અને સાંભળતા હોય. ભગવાન માતાજી સુખી રાખે. જય શ્રી રામ. જય માતાજી. અમારે રામાનુજ બેનબા પોથીજીનું સ્વાગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય અંબા. ધન્યવાદ. બસ ત્યાં પોથીજીને કરી નાખો. પોથીજીને કરી દો. જય માતા. મીરા પ્રદક્ષિણા ફરો. જેને રામને ઋણી રાખ્યા એવી પવિત્ર ભૂમિમાં સમસ્ત કથા છે. એટલે બધા ભાવ અને પ્રેમથી બોલો રામચંદ્ર ભગવાન, પવન સુત હનુમાનજી મહારાજ, ગણપતિ ગજાનંદ મહારાજ, માંડવરાય દાદાને, ભૈરવ દાદા કી, આદ્ય શક્તિ માત કી, ખોડિયાર માત કી, नवदुर्गा मात की, अपने अपने माता पिता की, अपने अपने गुरु महाराज पितृदेव की, सत्य सनातन धर्म की, जगिया भौम की, रामदेव पीर महाराज की, सदगुरु बजरंगदास बापा, ओम नमः पार्वती पते, हर हर महादेव, मादनेत्रम रघुवंशनाथ, कारुण्यरूपम
शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये मंगलभवन हमारी द्रवभूषो दशरथ अगीर विहारी जय 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 मान गोसाई कृपा करो गुरु देव की नाम कृपा करो गुरु देव की नाम उमा कहूँ मैं अनुभव अपना सत हरि भजन जगत सब सपना या देवी सर्वभूतेषु मां शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः
સ્વયં ભગવાનનો ગ્રંથ જ્યાં પીડ્યો હોય અને આખા અયોધ્યાના સનાતન ધર્મના મંદિર જે તનમન ધનથી હમણાં જ આપણે રામલલ્લાનું બિરાજમાન કર્યા 400-500 વર્ષે હોય કે ગમે તે કથાકાર પહેલા દિવસે શું હોય બાપા, કથાકાર શ્રોતાને જોવે, શ્રોતા કથાકારને જોવે કે આ શું કરવાના છે એવું મનમાં થાય. પણ સરસ આ ભૂમિમાં અને ભગવાન બધાનો અનોન, જો કે આ વિસ્તાર આ બાજુનો તો બધો આવી ગયો, બધા પધારવાના છે અને આપણે તારાબા થોડાક મારા વતી તમે ટેમ્પલે હારે રાખજો. હા બસ બસ બસ. અને બીજા આજુબાજુમાં માતા બહેનો બેઠા ને એ જો આ ભગવાનનું આમંત્રણ છે, કદાચ અમે ન પહોંચી કે કહેવાનું ભગવાનની કથા છે, આ બધું તમારી થોડીક જવાબદારી બને છે. વિશેષ ભગવાનને પુષ્પ અને પોથીજીનું પૂજન આનું માધ્યમ છે પહેલા દિવસનું. કારણ કે મંત બિરાજીએ કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરો પધારો પવન કુમાર. બોલી હનુમાનજી મહારાજ કે. બાપુ વિદાય મન તજી ગાવા. મારા મનનો એક ઘણા સમયથી ઈચ્છા હતી કે દીકરીઓના સમૂહ લગ્ન કરવા, દીકરીઓના સમૂહ ખૂબ કરિયાવર આવ્યો છે, ખૂબ કરિયાવર તારા ઘણો બધો દીકરીઓને એટલું બધું આપ્યું છે. 5 દીકરીઓ ગરીબ પરિવારની છે, મા બાપ વગરની દીકરીઓ છે અને અહીંયા જ આપણે બાજુમાં જ પરણાવવાની છે. 26 તારીખ 26/4 દીકરીઓના સમૂહ લગ્ન. 1 મહિનો 10-15 દિવસ જેવું બાકી છે. આ બધું જે કંઈ માત્ર ને માત્ર જે છે ને અહીંયા આપણા ટ્રસ્ટીમાં વિજયસિંહ ઝાલા સાહેબ, ધર્મેન્દ્રસિંહ LCBમાં, પછી જયપાલસિંહ, આ બધા મેં ટ્રસ્ટી ઊભું કરવું છે અને અમે ટ્રસ્ટ આયોજન બધું એટલે હું કરું એવું તો સાબિત જ ન કરાય ને ભગવાનને ન ગમતું. હું કરું એ નહીં, હું શબ્દ જ કાઢી નાખું, પણ હું માત્ર નિમિત્ત બન્યો છું. દેવવાળા બધા આજુબાજુનો વિસ્તાર, દીકરીઓને ઠેઠ મિક્સર ને બધું ઘણું બધું આ વિસ્તારે આપ્યું છે કે કંઈ નાયખાનો માર્ગ જ નથી. કંકોત્રી છપાય છે, 2-5 દિવસમાં આવી જશે. પણ આ બધું કોઈ પણ વ્યક્તિગત કથા નથી, આ જાહેર આ જે કઈ સોસાયટીમાં આજુબાજુના જે કઈ માતા બહેનો હોય. આજે બીજું તો કઈ જાજુ કઈ કહેતી નથી, પણ આપણા આંગણામાં એકદમ હાવ નજીકમાં નજીક ગંગા પધાર્યા છે. હરિદ્વાર જઈશું ને તો 2 દિવસ ટ્રેનમાં થશે, રોકાશું, ઘર રેડું રહેશે, છોકરા રેડા રહેશે. અને આ જે રામકથા છે ને એ આપણને એકદમ હર કોઈ ગમે એવું દુઃખ હશે ને દુઃખમાંથી એકદમ આપણને બહાર લાવી દેશે. અને રામકથા તો એક આસને જો તમે ધારો તો મને તો બહુ અનુભવ છે, કંઈ કહેતી નથી, પણ એક આસને બેસીને આપણે કથા વાંચી સાંભળી ધ્યાનથી અને જે સંકલ્પ કર્યો હોય ને એ તમને 9મા દિવસે સાંજે પૂર્ણાવંતીની આગળ તમને ખબર પડી જાય કે આ મારો સંકલ્પ પૂરો થઈ ગયો છે. તો હવે બાપુ તો જે આ કંઈ કે કથા લઈને બેઠા છે, કથા કરવાના છે, પણ એમને તો દીકરીઓની, આપણી દીકરીઓની, સમાજની દીકરીઓની, જેને મા બાપની ભગવાને વિખોટા પાડ્યા છે એવી દીકરીઓ હાટું જે આ મહેનત કરે છે. એટલે એમાં તો આપણા એરિયામાં જ્યાં સુધી આપણી નજર પડતી હોય મને એમ થાય કે આ મારા સગામાં કોઈ છે, દેવું કા કોઈ છે, કોઈ આડોશી પાડોશી, એ બધાને કથામાં લાવવાના અને બધાને પ્રેરિત કરજો. અને બીજું તો શું કહું છું, ઘરના આંગણે ગંગાજી આવ્યા છે તો નહીં લેવી ને તો આપણા જેવા કોઈ ભાગશાળી નહીં. અને બાર ગામની વાત નથી કરતી, પણ અહીંયા ઘરની બાજુમાં 10 ડગલા આગળ આપણું મકાન હોય, પણ જો ભગવાનની ઈચ્છા ન હોય ને તો તમે બેઠા હોય ને તો અહીંયાથી ઊભા થઈને અહીં આવી ન શકો. તમે એમ મન નક્કી કરી વાળો કે અહીં બેઠા બેઠા મને સંભળાય છે, મારે અહીંયા જવું નથી. પણ કેટલાય જન્મોના પુણ્ય ભેગા થયા હોય ને ત્યારે આ પાવન ધરતીમાં અત્યારે આ આપણે અહીંયા અયોધ્યા જ માનો, તમે વૈકુંઠ જ માનો. આ કોઈની જમીન નથી કે આ કોઈની મકાનની સ્થાયિક જગ્યા નથી, આ વૈકુંઠમાં જ છે. જો અહીંયા પગ દેવાનો આપણને અહીં સુધી ભગવાન પહોંચાડે ને તો એ આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. ઘરે સંભળાય, ઘર નજીક હોય, ઘરે બેઠા સંભળાય, પણ અહીંયા આવવું ને એ 5 ડગલા હાલી નહીં, એ બહુ મોટા પુણ્યનું કામ છે. બીજું તો મને કંઈ જાજી ખબર પડતી નથી એટલે જાજુ કોઈ કહેતી નથી, પણ એટલું કહું છું કે આપણા આંગણે આવ્યા છે મહાત્મા, અને પેલા વક્તાને આવ્યા પહેલા શ્રોતાને હાજર થઈ જવું જોઈએ. પ્રસાદી થાળ લીધા પછી વક્તા
અહીંથી હાલતા થાય પછી આપણે ઉઠવું પડે. આ એક આસનવાળાનું નિયમ છે. ધ્યાનથી સાંભળતા હોય આપણે એક આસને બેઠા હોય તો અગવડ સગવડ આવે તો જવું. મને જાજુ કરીને મોબાઈલ અહીંયા બંધ રાખતો વધુ સારું. અને કદાચ ઇમરજન્સી ફોન હોય તો બહાર જઈને આપણે વાત કરીએ છીએ. તો કારણ કે તમે એક ધ્યાનથી સાંભળતા હતા અને મારા પછી મોબાઈલ વાગ જ કરે ને હું વાતો કર્યા જ કરું, એટલે તમારે નો અહીંયા મન પહોંચાડવું હોય ને તો પહોંચી જ જાય. કથામાંથી છૂટી જાય મન આપણું. જે આપણી લિંગ હોય ને લિંગ આખી તૂટી જાય. અને મેં જોયું કે બાપુ લગભગ એમ જ વાંચે છે, ખોલતા નથી. માનસજીને ખોલતા નથી જાજા. મેં જોયું છે કે એમ જ વાંચે છે. એટલે એમની લિંગ ન તૂટે એના ઉપર આપણે થોડુંક ધ્યાન આપવું પડે. એટલે જય સિયારામ. કઈ કહેવાનું હોય તો માફ કરજો. અથવા કોઈ પિતૃનો દોષ હશે તો પિતૃમાંથી એને હું ઋણમાંથી મુક્ત કરું છું. અને જ્યારે જ્યારે હું તો તમને ખાસ કહું છું, ભગવાન સ્વયં પિતૃ આજ મારા તમારા હજારો વર્ષથી 100 વર્ષથી 25 વર્ષથી 50 વર્ષ 10 વર્ષથી 5 વર્ષ એ પિતૃને બહાર નીકળવા માટેનો એક જ આપણે શાસ્ત્રીય જે કંઈ આપણા વિદ્વાન જે આચાર્યો બધા જે છે કહે છે ભગવાનની કથા જ્યાં થતી હોય ને તો એ પિતૃને આપણે અર્પણ કરવા જોઈએ, જેથી કરી એમને બહાર નીકળવાનો એક અવસર મળે. હું તમે ઘરે જ ધૂપ કરતા જ હોય, એવું નથી કરતા એવું નહીં, પણ અત્યારે ગામે ગામ પિતૃને આગળ રાખતા હોય છે. કારણ કે પિતૃને ઘણું બધું બહાર નીકળવું હોય, પણ એ આપણે કેવા અવસરે લઈએ ન લઈએ, કારણ કે કથા સિવાય આપણે પિતૃને મારા તમારા બહાર ન લઈએ. એટલે અત્યારે તમે જોજો જ્યાં જ્યાં કથા વંચાય અહીંયા બાજુમાં એટલા બધા પિતૃ છે. કારણ કે એક અવસર, કારણ કે દિવાલે હું તમે અગરબત્તી કર્યું પણ આ તો સ્વયં ભગવાન કહેશે કે પિતૃ કદાચ આમ તેમ જીવ ભટકતો હોય, કદાચ મારું મારું કરતા જતા રહ્યા હોય, કદાચ મનમાં કંઈક એમને રહી ગયું હોય, તો ભગવાનની કથા સાંભળવાથી સ્વયં કેવટના પિતૃ ભીલ જ્ઞાતિના હતા તોય બધાને તમે વિચાર કરો કે પિતૃ મોક્ષમાંથી એને તર્પણ કરી દીધા કે તારા બધા પિતૃનો મોક્ષ જા, તારા બધા પિતૃનો મોક્ષ કરી દઉં. અને બધા પિતૃનો રામ જે છે બાલ સ્વરૂપ ભગવાન શિવજીએ પણ રામની કથા સાંભળી. તમે વિચાર કરો તો એ તો દેવાદિદેવ મહાદેવ નહીં, એમનાથી તો કોઈ મોટું છે જ નહીં, પણ છતાંય ભગવાન શિવે કીધું મારો રામ જે છે એ મારો ગુરુ છે, બાળ સ્વરૂપ રામ જે છે ને. એટલે ભગવાન શિવ અને પાર્વતીએ કથા સાંભળી હોય તો મારે તમારે સાંભળવી પડે. થોડામાં થોડો અવસર મળ્યો છે તન મન ધનથી માતા બહેનોને ખાસ હજુ તમને વારંવાર કહું છું કે હે ગણપતિ મહારાજ આ જગતને હું આજ કથા કહેવા માટે જઈ રહ્યો છું, તો હે ગણપતિ મહારાજ નિર્વિઘ્ને કથા પરિપૂર્ણ થાય. અને ગણપતિ મહારાજે જેમ મને તમને અહીંયા આપણે સ્થાપિત દેવતા તરીકે એમને બેસાડ્યા અને ગણપતિ મહારાજે આશીર્વાદ આપ્યો સકલ મનોરથ હે જસ ગાવા, મૂંગો બોલતો થશે અને પાંગડો પીડ ચડામાં થશે. એમ ગણપતિ મહારાજે આશીર્વાદ આપી અને મા ભગવતી સરસ્વતી માને વંદન કરી 32 જીભ 32 દાંતની વચ્ચે જમા જીભાન છે, જીભ તો આમે વળાક કરે આમે બોલે. તો હે સરસ્વતી માં આ ધનુષ્ય આકારના જે મારા હોઠ છે એમાં તમે બિરાજમાન છો, મારાથી કદાચ સારું થાય તો ભલે પણ બીજાનું ખરાબ ન થાય એવું સરસ્વતી માં પાસે કદાચ હું તમે આજ બધા આવી ગયા, કોઈનું સારું ન કરી શકવી તો કંઈ વાંધો નથી, પણ કોઈનું ખરાબ શું કામ કરવું જોઈએ એટલું હું તમે આજ જો દેવા હોય તો દેવા દઈ જાણો, નકર આંગળી ચિંતાનું પૂનશે તંતર આમાં ફરજિયાત કંઈ જ નથી. તોય દીકરીઓ આપણે મારીને તમારી પરણિત જવાની છે, પણ અમારે માત્ર ને માત્ર એક થોડા ઘણા સંગઠનની જરૂર અને બધાને સામેલ કરી અને મહાપ્રસાદ માટેનું આ મોટું આયોજન, એના માટેની આ કથા આપણે કોઈ વિસ્તારમાં કોઈ બાકી જ ન રહે તારાબા. અમે એવી તૈયારી રાખીએ પછી ભગવાનની જેવી મનોસ કામના જે હશે પરિપૂર્ણ થશે. પણ માત્ર ને માત્ર તમારે એટલું યાદ રાખવાનું આ કોક 30,000 રૂપિયા નથી દીધી છે ને, મને તો ખ્યાલ નથી એટલું બધું આપ્યું, પણ આ બધાને ભગવાન આપ્યું 10મો ભાગ કાઢતા શીખવું નથી. ભગવાન કહે આમ નહીં કાઢો તો ગમે રીતે કઢાઈ લઈશ, પણ કાઢવો પડશે. કોઈ ભગવાનના ફૂલના હારમાં, કોઈ પ્રસાદીમાં. જુનાગઢમાં દામા કુંભની અંદર ભગવાન કૃષ્ણના શ્રી કૃષ્ણ કરું પણ આવડા કેમ નીકળ્યા કે 4 વાગે, એટલે 4 વાગે સ્નાન કરીને ઉભારો જોઈએ કે શું છે કે આગારે જો મહેતાજી કે કાંક આગારો કે છે શું, મને વાત કરો કે આખી રાત કે આ જે હતા ને જોશ જોયા કારણ છે કે કારણ છે જાક આગારો કે આ માથે આ ભાઈએ ઉપાડ્યું ને માટલામાં કારણ કાઢ્યું. એટલે કે કારણ કેવું હોય એ કે અમારો એકનો એક દીકરો હતો એ કેદુનો ગાંડા જેવો થઈ ગયો હતો, પછી ભુવાને બોલાય એ તો કીધું ને ખોટું કરો બધું ડાકલાય વાગે તારા બા પછી ઘરે, બરોબર. આ બધામાંથી બચવા માટેની જ આ કથા છે. અમુક માનવા સ્વીકારવા તૈયાર નથી હોતા, એવા મોટા
ઘણા બધા જેની પાસે ધન દોલત સંપત્તિ એને તો આમાં રસે નથી, પણ આના વગર ઉધારે નથી ને. ભલે હું તમે હાથ નહીં તો કાંઈ. એમ કરી નરસિંહ મહેતાએ કીધું કે એક કામ કરો કે હા કારણ જેવું છે મને દેખાડો, પણ કે આને અડાય નહીં. આ જે આને અડે ને એને કે વળગી જાય પાછું, પણ કે ભલે મને વળગી જાય ઊભા તો રહો. એમાં કોઈક ડાયો માણસ હતો, દેખાડો ને અમને કૃષ્ણનો ભગત છે અને કાંઈ ના જોવું કરે છે. એમ કરી માથે માટલું એની ઉપર કાળું કપડું, કાળા કપડા ઉપર દોરી બાંધેલી હતી, ઉતાર્યું નરસિંહ મહેતા પાસે જુનાગઢ દામાકુંડમાં. અને આમ જોયું 15-20 જણા કે હમણાં મહેતાજીને કંઈક ને કંઈક વળી પાછું એમને વળગવાનું છે. બોલો તો ભગવાનનો ભગત હતો ને, તાકાત છે. આમ જ્યારે મહેતાજીએ જ્યાં માથેથી દોરો છોડ્યો અને કારું કપડું હટાયું, ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણ જમણા પગનો અંગૂઠો મોઢામાં ચૂસતા હતા. જમણા પગનો અંગૂઠો કે પ્રભુ તમે કે નરસિંહ કે કે આ પેઢી કોઈ દી વાપરવામાં સમજી નથી, કોઈ દી વાપરતા જ નતા વાપરતા ને એટલે ઉપર એને વવરાવું પૂછ્યું. આખી રાત ડાકલા વગાડ્યા, આખી રાત, અને કંઈક 25-50 હજારનો ખર્ચો કર્યો. આમ નહીં આમ વપરાવું કે, પણ વપરાવું શું ગમે એ રીતે. એટલે હું તમને કહું છું કે આમ નહીં તો આમ આપણે 10મો ભાગ ભગવાનના કાર્યમાં જ્યારે તનમન ધનથી આવો અવસર મળ્યો છે. જો આપણે આપણા બાપ દાદાની પેઢીમાંથી હું વારંવાર બધે કથા કરી, આપણે આ તો અંદર સોસાયટીને બહાર ગામ હોય તોય તારામાં બધું રેડું પડ્યું હોય. આરામ જો કોઈ દી ખીલી જાય, આનો તાપ છે. એટલે માણસ આંધળો થઈ જાય આની અંદર. કંઈક કરવા કપટ કરવા જાય ને તો આંધળો થઈ જાય. આમાં હું તમે હવે રાતે બધા પોતપોતાના ઘરે, પણ આમાં કોઈની ખીલી ખટકે નહીં. તમને ખબર છે હનુમાનજી મહારાજ આમાં કંઈક ને કંઈક રૂપ અહીંયા સહાય કરતા હોય છે. વિશેષ કંઈ કહેવાનું નથી. સરસ મજાના પત્રકારો જે વિડીયો શૂટિંગ ઉતારી રહેશે, બે મારા યજમાન જે છે એમને પણ મારા વંદન કે પોતે લાઈવ ટેલિકાસ્ટ કરતા હોય છે. ભગવાન માતાજીની દયાથી જેટલું આપણને ભગવાન જેટલા લીલા લહેર કરાવશે માતાજી એટલા થશે. આમાં મારી તમારી કોઈ શક્તિ નથી. મેં તો મારી રીતે તમને પ્રેમથી આદર ભાવ સત્કાર આપ્યો, કથાનું માતમ સમજાયું. તુલસીદાસજી મહારાજે, ગણપતિ મહારાજ અને મા સરસ્વતીને વંદના કરી. હે માં, આ ભૂમિમાં અમે યજ્ઞ કર્યો છે 9 દિવસનો, તો પિતૃ બધા તરી જાય અને જે કંઈ કદાચ ભૂમિ દોષ હોય તો ભૂમિ પણ એમાંથી દોષમાંથી મુક્ત થાય. કદાચ કોઈના પિતૃ કદાચ તમારે કાંઈ અર્પણ કરવા હોય તો એ પિતૃને અહીંયા આપણે કંઈ પણ વિધિ તમારે કરવાની આવતી નથી. માત્ર ને માત્ર 9 દિવસ તમારા પિતૃ આ કથા સાંભળે કદાચ એ જીવ અવગતિ હોય તો એને ભગવાન મોક્ષ આપી દે. રામકથામાં સ્પષ્ટ લખ્યું છે. એટલે કદાચ માતા બહેનો એક મેકશો તો બીજા મેકશે, એમાં તમારે કંઈ દેવાનું નથી, પણ તમારા પિતૃનો મોક્ષ મળે. બીજું વાતમાં કંઈ નથી. તમારે એમાં કંઈ એવું મનમાં નહીં લાવવાનું.
માંડવરાય દાદાની ॐ देववन्दनं समर्प्यामि आत्मवन्दनं समर्प्यामि जय बाप धन्यवाद बधाए भाव અને પ્રેમથી બાપ આરતી ઉતારી ઈ પણ એક અમૂલ્ય અવસર છે બધાને વ્યક્તિગત જાવું ગમતું નથી હવે સાચું માના ખેલ રે તમે અયોધ્યાના રાજા દશરથના ધર્મપત્ની કૌશલ્યા બનશો જાઓ આપ શરણાગતિ સ્વીકારવાની કોઈ જતી નથી બેન તમે જન્મથી કદાચ જાણતા અજાણતા કોઈ પણ કર્મ છુપાઈને રાખ્યું ઘરના સભ્યથી કે કોઈ પણ સમાજથી તો ભગવાને કીધું કે કર્મમાંથી મુક્ત કરવા માટેની આ રામકથાનો યજ્ઞ ઈ કર્મમાંથી હું તમને મુક્ત કરું છું પિતૃ દોષમાંથી મુક્ત કરું છું અને ભૂમિ દોષમાંથી પણ મુક્ત કરું છું એટલે ભગવાન રામની કથા જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રની ઝાંખી રહેશે ત્યાં સુધી ભગવાનની કથા વંચાવવાની ભલે કળજુગ આવે હરિશ્ચંદ્રએ કીધું એક બાજુ બિલખાની અંદર કે પ્રભુ આગળ આવે કળજુગ ભારી માણસ જાશે સત્યને હારી પ્રભુ કસોટી કરવામાં ધ્યાન રાખજો અમે તો દીકરા ખાંડીને આપી દઈશું પણ આગળ સાને કીધું વીરબાઈ હતા ને બસ એ છેલ્લી પહેલી પરીક્ષા આ જે ભગવાન તરફથી પછી તો બધા ઘણા બધા દેવી દેવતાઓ આવ્યા છે અત્યારે રામદેવજી મહારાજા પણ પ્રભુ સ્વરૂપે જો હોય તો એક વીરપુરમાં છેલ્લા આવી ગયા હજુ તમે જોજો અમે તો થોડા દિવસ પહેલા જ ગયા દાનથી ક્ષમા કરશો જો કોઈ પણ જગ્યાએ લખ્યું તો વીરપુરની એક જગ્યામાં લખ્યું દાન નો આપશો હરિહર કરો ભોજન કરો વીરબાઈની જ્યારે માગણી કરી પ્રભુ શ્રી એક હાથમાં રોટલો આમ રહી ગયો તમને શરમ નો આવી કે હું તમારી અર્ધાંગીની તમે મને પૂછવા આવ્યા તમને વિશ્વાસ હોવો જોઈએ મારો બુઢાપો છે એ સાધુ કયું ના કહેશે કે મારી સેવામાં તમારે કહી દેવાય કે વીરબાઈ ઊભી થઈ જાય નાની સેવામાં જા અને વીરબાઈએ હાથે અને સંતાન નહીં હોવાના કારણે રાજા દશરથને મનોમન થયું કે હવે મારે કરવું શું કે કેમ કે ત્રણ રાણી હોવા છતાં કાલ અયોધ્યાનું રાજપાટ કોઈ સંભાળી શકે તેમ નથી તો મારે એના માટે કરવું શું એવો મનોમન રાજા દશરથ સંકલ્પ કરે છે પણ કે હવે કરવું કઈ રીતે આ બધું આયોજન એમ કરતા રાજા દશરથને વિચાર શેર માટેની ખોટો એટલે ભગવાન રામ વચને બંધાણા છે અને માં ભવાની સીતા કે કદાચ કોઈ પણ બેન દીકરીને પુત્ર હોય રામકથાનું કહે ને ફળ લે એટલે ભગવાન આપે છે રામકથાનું ફળનું માતમ આ જ છે હું તો શું તમને કહું મારી ઉંમર તો તમારી અમુક માતા બહેનોની પાસે નાની કહેવાય પણ આ ફળ હજુ સુધી પરંપરા ચાલતી આવે છે અને હજુ રામકથામાં કળયુગ નથી આવ્યો ફળનો આરોગણ કરો એટલે ભગવાન માતાજી એના સકલ મનોરથ પૂરા કરે છે 1 કિલો હળદર આપે છે
ભારતીબા વાઘેલા 1 કિલો હળદર, કપિલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા ગામ ભાલારા 1 કિલો ધાણા જીરું, મહાવીરસિંહ સજુભા પરમાર અને આખું જીરું જે અઘરું જીરું કહેવાય ભાવમાં, એ પણ રામ ભરોસે આવ્યું છે. 500 રૂપિયા એક રામ ભરોસે આવ્યા છે. એ આપણે આ પરચુરણ વસ્તુમાં લઈ લઈશું. હવે આપણે 1500 થી 1700 માણસની રસોઈની યોજના હતી, પણ હવે મને એવું દેખાય છે કે 2000 પહોંચી જશે. એટલે 8 ડબ્બા તેલ હતું, એ આપણે 4 તો થઈ ગયું, 4 જ બાકી હતું, પણ હવે આપણે 5 ડબ્બા કરવા પડશે. એટલે હવે 5 ડબ્બાના દાતા આપણે જરૂરિયાત છે. અને 40 કિલો ઘઉં હજી જોશે, કેમ કે 200-500 માણસ વધે એટલે તેલ વધે તો લોટ વધે, લોટ વધે તો શાક વધે. આ બધું હરવે હરવે વધતું જાય છે. અને બધા માત પિતાનો પ્રેમ છે. તો હવે એક બીજી યાદ, 5 કિલો એક અનિરુદ્ધસિંહ ના બાકી છે, તો કાલે જમા કરાવો તો આપણે શુક્રવારે વસ્તુ લઈ આવી તો ઉપર આપણે પ્રસાદ રૂપે મૂકવાનું હોય, તો આપણે કાલે બધા પૈસા જમા કરાવી દઈએ. વનરાજસિંહ 5 કિલો તુવેર દાળ, પછી એક 5 કિલો વનરાજસિંહ પોપટસિંહ, એક 10 કિલો ચોખા હરપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ગામ ગાંધીધામ વાળા. બેનો પણ કાલ રામ વિવાહમાં જે કઈ તમે આ વસ્તુ બોલ્યા નહીં બની શકે, તો જેમ રાજા દરબારે અન્નના ભંડાર ભરી દીધા ને રાજા દશરથે, એમ કાલ રામ દરબાર એટલે કે કાલ મોટામાં મોટો પ્રસંગ છે રામ વિવાહમાં. અને જો વ્યક્તિગત બધાએ જે કઈ તમે દાળ કે ભાત જે કઈ લખાયો હોય અને પૈસા કદાચ જો આવી ગયા હોય તો મારી એવી ઈચ્છા કરશે. એમાં 4 ડબ્બા આવી ગયા, પણ સિંગ તેલ એક જ જગ્યાએથી લેવું. અને રાણી કપાસિયા 15 લીટરમાં લાવવું તો 15 લીટરમાં, 15 કિલોમાં લાવવું તો 15 કિલો, પણ મોર રાણી કપાસિયા તેલ લેવું. એટલે એક સરખો તેલ રહે તો એક સરખો રસોઈમાં આપણને સ્વાદ આવે. તેલનો ડબ્બો દરરોજ એક લખાય છે. આજ બહાદુરસિંહ તરફથી 5 કિલો ચોખા. જય હો બાપ, ધન્યવાદ. હા બે આપણે 5 ડબ્બા તેલ બાકી છે અને 20 કિલો ખાલી માત્ર ઘઉં બાકી છે. બાકી તો પરચુરણ વસ્તુ છે તો 1500-2000 રૂપિયાની થતી હોય છે. તો કોઈની ઈચ્છા હોય, હા કઈ ફકીર કરે જય હો આનંદ નાઈ એ અમીરી में जो आनंद संत થઈ જાય તો ડબ્બો ચાલે, એક નો દઈ શકે તો 2 ચાલે, પણ આજનો એક ડબ્બો તો લખાવો જ જોઈએ. કારણ કે હવે આપણે 4 દિવસનો થઈ ગયા, માત્ર 9 દિવસની કથા, 9 ડબ્બા 8 ની એવરેજ હતી, પણ 200 માણસ હવે આપણા સોસાયટીનું વધશે, એમની એવી એવરેજ છે. નહીતર મેં અને કોઈને ખવડાવીને ખાવો તમે ઋતિકા બા તરફથી સીતાજીનું પાત્ર બાપ થઈ ગયું છે. પરિવારમાંથી તાળીઓથી વધાયેલો પરિવારને સીતાજીનું પાત્ર. રામે દીધો છે રૂડો રોટલો એજી મારા, રામે દીધો છે રૂડો રોટલો. રામે દીધો છે રૂડો રોટલો, પ્રભુએ દીધો છે રૂડો રોટલો. પ્રભુએ
નીલકંઠી તરફથી ભગવાનનો સંપૂર્ણ અન્ન કે કાજ જેમ સતી તોરલ બોલ્યા ને પણ પરમાર્થને કારણે હવે મને માગતા ન આવે લાગ આજ અમે ભગવાનની દયાથી
ધોળેજીનું બાળક બની જવું. ચોથી અવસ્થા રાજા દશરથની માં કૌશલ્યાની. આવો રામ જન્મ તમે મને જિંદગી પહેલો અનુભવ થયો. અમુક ગામડામાં તો અમુક નહીં, હવે તો બધે ફોર વ્હીલ થઈ જઈશ. વાજતે ગાજતે જો લાવો ને એક ગાડી કોક અર્પણ કરજો. અર્પણ એટલે દઈ નથી દેવાની, પણ ભગવાનને રામ અને સીતાજીને અહીંયા લગ્ન મંડપમાં લાવો ત્યાં સુધી વાજતે ગાજતે જેમ તમે લાયા ને, તો આ પરંપરા તમે એટલું તો વિચાર કરો કયા બની શકે ને, તો ગમે એથી કૃતો ફોર્ચ્યુનર. જય સિયારામ, જય સિયારામ. કહેવાય ને ખૂબ ભાવથી પ્રેમથી આવતી ભગવાન રામની જાનમાં. આમાં તો કોઈ ફોર્ચ્યુનર છે, કોઈ હા એવું. હું તો અહીં બધી પ્રદક્ષિણા કરું પણ એમાં એ ગાડી નો હાલે, કારણ કે ફરવાનું કોને તમને ખબર? રામ ને. રામ અલટો સામું જોઈ નહીં, બરોબર? ઈની જાણ છે. પરિવાર કે જેથી એમના દીકરા થયા, બીજા સંતાન થયા, બેટા એક યાદ રાખજે કે શું, કે જ્યાં સુધી રામ અયોધ્યામાં ન બેસે ત્યાં સુધી કોઈ હાથમાં તલવાર ન લેતો. એ કોણ બોલી શકે? દરબાર. અમુક એમ કહી શકે કે બેટા જ્યાં સુધી અયોધ્યામાં રામ ન બેસે ત્યાં સુધી મસ્તક ઉપર તારી પાકડી ન બાંધતો. એ કોણ કહી શકે? દરબાર. અમુક એમ. આપણે રામનો જન્મ કરવાનો, કારણ કે આ યુગમાં ભાવ અને પ્રેમથી માં રાંદલને યાદ કરી લઈને પછી રામનો જન્મ તરત જ આપણે કરવી. જયારે પુત્ર વધુ બનીને તમારું કર્મ કદાચ ઓછું હોય તો ભક્તિના પંથે કોઈ આવી રામકથામાં કોઈ ભગવાને સ્વયં માં જગદંબાએ કીધું કે મારી કથાનું શ્રવણ કરશે, મારી કથાનું સેવા કરશે, તેની શેર માટેની જે ખોટ છે માતાજી પરિપૂર્ણ કરતા હોય છે. એ આ કથાનો મુખ્ય ધ્યેય છે. એટલે આપણે બધી માતાને ન્યાય આપ્યો તો રાંદલમાં આમને ન્યાય આપવો જ પડે કે માતાજી કદાચ અમારે તો બધી દયા છે, પણ કદાચ કોઈ બેન દીકરીને દયા હોય ને માતો એની લાજ રાખ. લીલે ગોરે રે મન પ્રાણે રાંદલનો
શરીરા જ્યારે જ્યારે ધર્મની નિંદા થશે, ધર્મની હાનિ થશે, ત્યારે પરમાત્મા અવતાર ધારણ કરતા હોય છે. હું સંક્ષેપમાં આકાશ માર્ગે ભગવાન શ્રી પાર્વતીને કથા કહી રહ્યા છે, કાગભૂષણજી ગરુડજીને કથા કહી રહ્યા છે. ભગવાન કેવા સમય અવતાર ધારણ કરે કે જ્યારે જ્યારે કથા કીર્તન ભજન સંત